સુરત જિલ્લાના માંગરોળ તાલુકા પંચાયતની ખાસ સાધારણ સભા બેઠક યોજાઈ। બેઠક દરમિયાન તાલુકા પંચાયતના વિવિધ હોદ્દેદારોની વરણી કરવામાં આવી, જેમાં ફરી એકવાર ભાજપે કબજો જમાવ્યો છે। માંગરોળ તાલુકા પંચાયત ખાતે ખાસ સાધારણ સભા બેઠકનું આયોજન કરવામાં આવ્યું। બેઠક સુરત જિલ્લાના જમીન સંપાદન અધિકારી તથા તાલુકા વિકાસ અધિકારી હરદીપ ઘારિયાની આગેવાનીમાં બેઠક યોજાઈ હતી। બેઠક દરમિયાન તાલુકા પંચાયતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી। પ્રમુખ પદે સંગીતાબેન અશ્વિનભાઈ ગામિતની પસંદગી કરવામાં આવી, જ્યારે ઉપપ્રમુખ તરીકે રાજુભાઈ નાગરભાઈ પટેલની વરણી કરવામાં આવી। આ ઉપરાંત કારોબારી અધ્યક્ષ તરીકે ઉર્વશીબેન મહિપાલસિંહ સોલંકી, શાસક પક્ષના નેતા તરીકે સીતાબેન મહેશભાઈ ચૌધરી અને દંડક તરીકે હરેશભાઈ રમણભાઈ વસાવાની વરણી કરવામાં આવી હતી। માંગરોળ તાલુકા પંચાયતમાં ફરી એકવાર ભાજપનો કબજો થતા કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। આ પ્રસંગે જિલ્લા એસટી મોરચાના પ્રમુખ દીપકભાઈ વસાવા, તાલુકા સંગઠનના મહામંત્રી સંજયસિંહ રાણા, જગદીશભાઈ પટેલ સહિત જિલ્લા પંચાયતના સભ્યો, આગેવાનો અને મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। નિલય ચૌહાણ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંગરોળ, સુરત।